નમસ્કાર મિત્રો, રાજકોટ જિલ્લામાં શ્વાનનો આતંક યથાવત છે. સોમવારે સાપર વેરાવળમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. એક રખડતા શ્વાને 5 વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો છે. આ ઘટના બાદ બાળકીના પરિવારના સભ્યો આઘાત અને શોકમાં સ્તબ્ધ થઈ ગયા હતા. જોવા જઈએ તો પ્રાપ્ત માહિતી મુજબ સાપર વેરાવળમાં ભૂમિ ગેટ નજીક ગોલ્ડન સ્ટાર કંપની પાસે સોમવારે સવારે 8 વાગ્યે 5 વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે રખડતા શ્વાને તેની ઉપર હુમલો કર્યા બાદ ગળાના ભાગે બટકું ભરી લીધું હતું, જેના કારણે તે ભાગમાં દાંત બેસી ગયા હતા. લોહી પણ નીકળવા લાગ્યું હતું, તેથી તેને સાપરની હોસ્પિટલમાં સારવાર અપાવી. વધુ સારવાર માટે રાજકોટની સિવિલમાં ખસેડવામાં તબીબોએ મૃત જાહેર કરી હતી. તો મિત્રો, ભોગ બનનાર બાળકી મધ્યપ્રદેશની વતની છે. હજુ 4 દિવસ પહેલા જ સાપર રહેવા દાદાના ઘરે આવી હતી. સોમવારે ઘર પાસે રમતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. જે શ્વાને ભોગ લીધો તે દરરોજ ભોગ બનનાર બાળકીના પરિવારજનો અને આસપાસના લોકો રોટલી ખવડાવતા હતા. સાપર પોલીસે અકસ્માતે મોતની નોંધ લઈને તપાસ વધુ હાથ ધરી છે.